હેલો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોઈશું લિવિંગ સર્ટિફિકેટ મતલબ એલસી કે એલસીમાં સુધારો કઈ રીતે થાય. તમે જ્યારે સ્કૂલ બદલો છો, જેમ 10thમાંથી 11thમાં જાઓ છો, ત્યારે તમે જે સ્કૂલમાં એડમિશન લીધું હોય તે સ્કૂલમાં તમારે એલસી એટલે કે લિવિંગ સર્ટિફિકેટ સબમિટ કરાવવાનું હોય છે. પરંતુ જો લિવિંગ સર્ટિફિકેટમાં કોઈ ભૂલ હોય તો એને કઈ રીતે સુધારી શકાય, તો એના માટેનો મેં જે વિડીયો બનાવ્યો છે એ સ્ટેપ બાય સ્ટેપ હું તમને લોકોને શીખવાડીશ કે કેટલા સ્ટેપમાં સુધારો થાય છે. બરાબર, તો અહીંયા આપણે અત્યારે જોઈશું લિવિંગ સર્ટિફિકેટ એટલે એલસીમાં સુધારો કઈ રીતે કરવો. અમુક વિદ્યાર્થીઓને એવું લાગે છે કે એલસીમાં સુધારો કરવો એ પોસિબલ નથી, પરંતુ એવું નથી. એલસીમાં તમે સુધારો કરી શકો છો. કઈ રીતે કરીશું તે હું તમને બતાવું છું. જો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ મતલબ એલસીમાં ચોક્કસ સુધારો થઈ શકે છે, પરંતુ ગુજરાત શિક્ષણ બોર્ડના નિયમો મુજબ તેની પ્રક્રિયા થોડી કડક છે. સુધારો ક્યારે અને શેમાં કરવો છે તેના આધારે પ્રક્રિયા અલગ અલગ હોય છે. બરાબર, એટલે તમારે કઈ રીતે સુધારો કરવો છે. તમારા નામમાં કોઈ મિસ્ટેક થઈ છે કે તમારા ફાધરના નામમાં કોઈ મિસ્ટેક થઈ છે કે તમારી બર્થ ડેટ ખોટી લખાઈ ગઈ છે કે કઈ રીતે સુધારો કરવો છે, તો એ આપણે જોઈએ નેક્સ્ટ સ્ટેપમાં. તો જુઓ, સૌથી પહેલું સ્ટેપ છે કે જો વિદ્યાર્થી હજુ શાળામાં અભ્યાસ કરતો હોય અને એલસી નીકળ્યું ના હોય, એટલે ઓલરેડી એ સ્કૂલમાં તો અભ્યાસ કરે જ છે, પરંતુ એનું જે એલસી બનવાનું છે એ એલસી નીકળ્યું નથી. એનો મતલબ એવો થયો કે સ્કૂલમાં હોવા છતાં પણ એનું એલસી નથી, એટલે સ્કૂલના જે જનરલ રજિસ્ટર હોય એમાં કોઈ ભૂલ હોવી જોઈએ. બરાબર, આવું આપણે કહી શકીએ છીએ. તો જો વિદ્યાર્થી હજુ ભણતો હોય અને જર્નલ રજિસ્ટર મતલબ એને કહેવાય જીઆર બુક, જો જીઆર બુકમાં ભૂલ હોય તો સુધારો કરવો એ શું છે, પ્રમાણમાં ઘણો સરળ છે, કારણ કે એને સ્કૂલવાળા પોતાની જાતે સુધારો કરી શકે છે. જેમ કે જો એની શું પ્રક્રિયા છે, વાલીએ શાળાના આચાર્યને જન્મના અસલ દાખલા એટલે કે બર્થ સર્ટિફિકેટ સાથે લેખિત અરજી કરવાની રહે છે. એ તમે સ્કૂલમાં લેખિત અરજી કરી દો એટલે સ્કૂલ શું કરે, શાળાના આચાર્ય એ અરજીને ડીઓ એટલે જિલ્લા શિક્ષણ અધિકારી અથવા ડીપીઓ એટલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને મોકલે છે, અને તેમની મંજૂરી મળે એટલે શાળાનો જે રેકોર્ડ હોય મતલબ જનરલ રજિસ્ટર એમાં તમારે શું થઈ જશે, સુધારો થઈ જશે. અને એ જે સુધારો થાય એના પછી તમારું જે એલસી આવે એમાં શું થાય, એ સુધારો થઈને આવે. બરાબર છે, આ થયું સ્ટેપ 1ની વાત. હવે આના પછી છે સ્ટેપ 2 કે જો વિદ્યાર્થીએ શાળા છોડી દીધી હોય અને એલસી નીકળી પણ ગયું હોય, પણ એ જે એલસી નીકળ્યું છે એમાં કંઈક ભૂલ છે. જેમ કે એકવાર વિદ્યાર્થી શાળા છોડી દે છે અને એલસી પણ ઇસ્યુ થઈ જાય છે, ત્યારબાદ શાળા પોતાની જાતે તેમાં કોઈ સુધારો કરી શકતી નથી. એટલે એક વખત એલસી તમારા હાથમાં આવી ગયું પછી સ્કૂલવાળા કોઈ સુધારો કરી શકે નહીં. એના માટે શું કરવું પડે કે જો તમારું નામ, તમારી સરનેમ એટલે કે અટક કે જો પિતાના નામમાં સુધારો હોય તો તમારે શું કરવું પડે, એના માટે તમારે નોટરી કરાવવી પડે એક વકીલ સાહેબ સાથે, અને એનું એફિડેવિટ કરાવવાનું મતલબ સોગંદનામું કરાવવું પડે છે. બીજું એવું છે કે ત્યારબાદ ગુજરાત સરકારના ગેજેટ એટલે રાજપત્રમાં નામ સુધારાની જાહેરાત આપવી પડશે, અને એ ગેજેટની નકલ આવ્યા પછી તેને જૂના એલસી સાથે જોડીને માન્ય ગણાવવામાં આવે છે. એટલે જૂના એલસી સાથે જોડીને કવરને બંધ કરી દે એટલે શું થાય, માન્ય ગણાય. બરાબર, સ્કૂલવાળા કંઈ ના કરી શકે, એના માટે શું કરવું પડે, તમારે વકીલ જોડે સોગંદનામું કરાવવું પડે, અથવા જે ગુજરાત સરકારનું રાજપત્ર હોય એમાં સુધારાની જાહેરાત તમારે પોતાએ આપવી પડે, અને એની નકલ અને તમારું જે એલસી જેમાં ભૂલ છે
એ બધું સાથે અટેચ કરીને તમારે ગુજરાત સરકારને મોકલવું પડે, તો નામ અટક કે પિતાના નામમાં સુધારો થાય. પરંતુ જો જન્મ તારીખમાં સુધારો કરવાનો હોય તો એ તો જે પ્રક્રિયા છે ને એ બહુ જ વેરી ટફ છે, મતલબ બહુ જ અઘરી પ્રક્રિયા છે. કારણ કે એક વખત એલસી નીકળી ગયું એના પછી જો જન્મ તારીખ બદલવી હોય ને તમારે તો શું કરવું પડે, કોર્ટનો ઓર્ડર લેવો પડે. એટલે ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટનો હુકમ કરાવવો પડે. એમાં શું કરવું પડે, એલસી નીકળી ગયો હોય તો જન્મ તારીખ બદલવા માટે કોર્ટનો ઓર્ડર એટલે ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટનો હુકમ કરાવવો પડે. બીજું કે એના પછી કોર્ટમાં જન્મનો સાચો દાખલો અને પુરાવો એ રજૂ કરી સાબિત કરવું પડે કે એલસીમાં જે તારીખ લખાઈ છે એ ભૂલથી લખાઈ ગઈ છે, અને કોર્ટનો આદેશ હોય તો એના પછી જ તમારું નવું એલસી આવે જેમાં સુધારો થઈને આવે, અને એનો સુધારો શું થાય, માન્ય રહે છે. બરાબર. આ બંને રીતે શું કરીએ આપણે સુધારો કરી શકીએ, જન્મ તારીખમાં કે નામ અટક કે પિતાના નામમાં. બરાબર. હવે એના પછી જોઈએ સ્ટેપ 3 કે આપણે એમનેમ લિવિંગ સર્ટિફિકેટ એટલે એમનેમ એલસીમાં સુધારો કરવો છે. તમે સ્કૂલમાં તો ભણો જ છો, કાં તો સ્કૂલમાંથી ઉઠી ગયા છો. બરાબર. તો શું કરવું પડે, જો સૌથી પહેલું જાતિમાં સુધારો એટલે તમારું જે કાસ્ટ સર્ટિફિકેટ હોય, અમુક એસસી એસટી ઓબીસી બરાબર કે પીડબ્લ્યુડી એવી રીતે અલગ અલગમાં આવતા હોય તો એને કહેવાય જાતિમાં સુધારો. તો જો જાતિ ખોટી લખાઈ હોય તો મામલતદાર કે સમાજ કલ્યાણ અધિકારી દ્વારા અપાયેલો સાચો જાતિનો દાખલો અને એફિડેવિટ રજૂ કરી અને ડીઓ ઓફિસમાં મંજૂરીથી સુધારો કરી શકાશે. એટલે આનું છે ને જાતિમાં સુધારો ક્યાંથી થઈ જાય, ડીઓ ઓફિસની મંજૂરી મળે એટલે તમારો સુધારો થઈ જાય. અને એની સાથે એક બીજો રસ્તો એવો છે કે સૌથી પહેલાં તમે જે શાળામાંથી એલસી કઢાવ્યું છે તેના આચાર્ય કે ક્લાર્કનો સંપર્ક કરવાનો, અને જો એ બંનેનો સંપર્ક કરો અને તમારી ભૂલ કયા પ્રકારની છે તે જાણો, તેઓ તમને એકદમ યોગ્ય માર્ગદર્શન અને માહિતી આપશે. તમારે કોર્ટમાં જવું પડશે કે પછી ગેજેટમાં નામ દાખલ થવું પડશે, એ શું પ્રક્રિયા છે ને એ તમને લોકોને ત્યાંથી ખબર પડે, એ યોગ્ય માર્ગદર્શન આપે સ્કૂલવાળા. બરાબર. આચાર્ય કે ક્લાર્ક એના આધારે શું કરી શકીએ, આપણને યોગ્ય માહિતી મળે. તો આ બધી બાબતો કઈ છે, એલસીમાં સુધારો કરવાની બાબતો. જેમ કે સૌથી પહેલું છે એલસીમાં સુધારો પ્રક્રિયા સમય લે છે અને દસ્તાવેજો લાગુ પડે છે. આજે એલસીમાં સુધારો છે બહુ વધારે સમયની જરૂર પડે અને એની જોડે દસ્તાવેજો બધા જોઈએ. પછી જો વધુ કાર્ય પ્રક્રિયા અઘરી હોઈ શકે તેથી પહેલાં તમામ માહિતી ચકાસો, અને આ જે મિસ્ટેક થાય છે એમાં શું થાય છે, એના પછીની જે પ્રોસેસ છે બહુ અઘરી હોય છે. એટલા માટે જ્યારે આપણે કોઈ બી વસ્તુ કરાવતા હોઈએ ત્યારે સૌથી પહેલાં શું કરવાની, એની બધી માહિતી ચકાસી લેવાની. પછી એફિડેવિટ, ગેજેટ, કોર્ટ ઓર્ડર જેવા દસ્તાવેજો ખૂબ જ મહત્ત્વના છે. આ બધા દસ્તાવેજો છે જે કોર્ટને રિલેટેડ, એ બધા કેવા છે, બહુ જ મહત્ત્વના છે. અને સૌથી પહેલાં શું કરવાનું, આપણે જે સ્કૂલમાં ભણતા હોય એ સ્કૂલની જ મદદ લેવાની, એ સૌથી ફાસ્ટ પ્રક્રિયા છે. અને એ મદદ લઈ અને શું કરવું પડે, આપણે સૌથી ફાસ્ટ પ્રક્રિયા કરાવવી પડે કે અમારે સુધારો કરવો છે તો અમારે શું કરવું જોઈએ. અને જો સમયસર તમે આ બધામાં સુધારો કરાવો તો તમને ભવિષ્યમાં કોઈ પણ તકલીફ ના પડે. અમુક લોકોને એવું થાય કે એલસીમાં એ જે ભૂલ હોય એ લાઈફ ટાઈમ રહી જાય તો એ રહી જ જાય છે, પછી એને સુધારી શકતા જ નથી. પણ તમે જેટલું વહેલું એટલું જલ્દી કરાવી દો તો તમને ભવિષ્યમાં કોઈ તકલીફ રહેશે નહીં. બરાબર. આ બધી માહિતી હતી એલસીમાં કઈ રીતે સુધારો કરવાનો, એના માટે કઈ જગ્યાએ જવું અને કઈ પ્રોસિજર કરવી. थैंक यू फॉर वॉचिंग. आई होप आप सब लोग को ये वीडियो अच्छा लगा होगा. मतलब તમે જે માહિતી મેળવી એ તમને સારી લાગી હશે. બરાબર. હવે એના પછીના નેક્સ્ટ વિડીયો આપણે જોઈશું જેમાં તમને આવી જ બીજી અલગ અલગ માહિતી મળશે. એના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો
જોવો અને હંમેશા હસતા રહો. થેન્ક યુ.